ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત યોજાયેલા આજના કાર્યક્રમમાં અગાઉ જે કહેવાયું મુજબ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભારતના પ્રખ્યાત રાજકીય વિચારક, જનસંઘના અધ્યક્ષ અને એકાત્મ માનવ દર્શનના પ્રણેતા હતા. તેમની વિચારધારા અને યોજનાનો હેતુ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આદરણીય ઉપાધ્યાયજીની વિચારધારા મુજબ વિકાસ ત્યારે જ થયો ગણાય જ્યારે સમાજના સૌથી છેવાડાના અને ગરીબ માણસ સુધી સમાન તક અને સશક્તિકરણ પહોંચે. તેઓ માનતા હતા કે ગ્રામીણ યુવાનોને શિક્ષણ, કૌશલ્ય અને રોજગારની તક આપી આત્મનિર્ભર બનાવવું જ રાષ્ટ્રીય વિકાસનો સાચો માર્ગ છે. આ જ વિચારધારાને સાકાર કરવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી DDU-GKY યોજના, જે ગામડાના યુવાનોને તાલીમ આપીને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે સમર્પિત છે. આ અંત્યોદયના સપનાને સાકાર કરવાની દિશામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ દેશભરમાં સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોથી યુવાનોને નવી દિશા મળી છે. સ્કિલ ઇન્ડિયા દ્વારા દેશના કરોડો યુવાનોને કૌશલ્ય તાલીમ આપી રોજગારક્ષમ બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે મેક ઇન ઇન્ડિયા દ્વારા ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો સંકલ્પ છે. આ બંને અભિયાન સાથે મળી ગામડાના યુવાનોને આત્મનિર્ભર બનાવે છે અને દેશને વિકાસના નવા શિખરો તરફ લઈ જાય છે. આજ રાષ્ટ્રીય દ્રષ્ટિને આગળ વધારતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના દરેક યુવક યુવતીને રોજગાર અને કૌશલ્યના નવા અવસર આપવા અવિરત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર રોજગાર, કૌશલ્યને કેન્દ્ર સ્થાને રાખીને ગ્રામીણ વિકાસને ગતિ આપી રહી છે, જેથી ગુજરાતનો દરેક યુવાન ફક્ત નોકરી શોધક જ નહીં પણ નોકરી સર્જક પણ બની શકે. મિત્રો, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 30,000થી વધુ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવી છે અને 23,000થી વધુ લાભાર્થીઓને રોજગારી આપતા નિમણૂક આપવામાં આવી છે. આપણા રાજ્ય માટે આ ગૌરવની બાબત છે.